નડિયાદમાં સિવિલ રોડ ઉપર, સંતરામ રોડ ઉપર અને થોડું કિડની હોસ્પિટલવાળા રોડે પાણી છે અને આઈસ ફેક્ટરીવાળા રોડે પાણી હતું. તો આ વિસ્તારના લોકોએ અને એ રોડ ઉપર લોકો જાય નહીં અને ત્યાં અત્યારે વરસાદ ચાલુ હોવાના કારણે પાણી તરત તો ઉતરવાનું નથી. એટલે જો વરસાદ ચાલુ રહેશે તો પરિસ્થિતિ થોડી વધારે બગડશે. પણ જેમ જેમ વરસાદ બંધ થશે એમ પાણી ઉતરી જતું હોય છે અને આ સિવિલ રોડે તો કેટલાય વર્ષો પછી આજે પહેલીવાર આટલું પાણી ભરેલું છે. એટલે જેમ જેમ પાણીનો નિકાલ થશે એમ થવાનો છે. ગઈકાલે કલેક્ટરશ્રી, ચીફ ઓફિસરશ્રી, પ્લાનિંગ કમિટીના ચેરમેન પરીખભાઈ અમે લોકોએ બધા કાંસોની મુલાકાત લીધેલી. જે જગ્યાએ લો લાઇન એરિયા છે અને જે જગ્યાએ કાંસ ચોકઅપ છે એ બી ક્લિયર કરવાના પ્રયત્નો કર્યા હતા. પણ કેટલીક દુકાનોની નીચે કાંસ સાફ થઈ શકતો નથી અને સંતરામ મંદિર થઈને આખો કાંસ જે મેઇન આખા સિટીનો કાંસ એ સંતરામ મંદિરની પાછળ થઈને જાય છે. એટલે આપણે જે રજૂઆત કરી હતી સીએમ સાહેબને અને એમને 15મી ઓગસ્ટે જે આવ્યા અને ધ્વજવંદનનો કાર્યક્રમ હતો એ દરમિયાન અહીંયા 14મી ઓગસ્ટે જાહેરાત કરીને 40 કરોડ રૂપિયા જેટલી રકમ અહીંયા નડિયાદને નવી સ્લેબલેટ બનાવવા માટે આપી છે. તો એના બીજા રસ્તા પણ કરી અને આગળ વૈકલ્પિક વ્યવસ્થા કરીને એ પણ કામ અગાઉના દિવસોની અંદર કરનાર છે. અને જે જગ્યાએ દુકાનોની નીચે બ્લોકેજ છે કે જે એવી જગ્યાઓ છે અને જે ખસેડી શકાય એવું છે એની કાર્યવાહી પણ કરવામાં આવશે. નાગરિકોને શું અપીલ કરશો ખાસ કરીને નડિયાદ? નાગરિકો અત્યારે ઘરની બહાર કામ વગર નીકળવું નહીં. હોસ્પિટલમાં જવાનું હોય કે કંઈ કોઈ જરૂરિયાતવાળી વસ્તુ લેવા જવાનું હોય તો જ બહાર નીકળે. બાકી ઘરની બહાર અત્યારે નીકળે નહીં. કારણ કે જે પ્રમાણે આગાહી છે એ પ્રમાણે વરસાદ હજુ પણ પડવાનો હોય. તમારે ઘરે રહેવું એ સાવચેત રહેવું એ જરૂરી.